વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકાના નડા ગામના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। વડોદરામાં રતનપુર પાસેના અક્ષર સિટીના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલ એક સલૂનમાં કામ કરનારા જનક વાળંદે આત્મહત્યા કરી લેતા પરિવાર પર આપ તૂટી પડ્યું। જનક વિવિધ ખાનગી બેંકોના ક્રેડિટ કાર્ડનો બેફામ ઉપયોગ કરવા ટેવાઈ ગયો હતો અને તેણે ઘણી બધી બેંકોમાંથી લોન પણ લીધી હતી। તેના રૂપિયા બાકી હોવાથી તેના માથે દેવું વધી ગયું। પરિણામે આ ખાનગી બેંકોના રિકવરી એજન્ટોએ કડક ઉઘરાણી શરૂ કરી। આખરે તે યુવાને ટેન્શનમાં તેના ઘરે જ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું। પરિણામે કુટુંબે ઘરનો જુવાન જોત દીકરો ખોઈ બેસવાનો વારો આવ્યો અને પરિવારનો આરોપ છે કે વધેલું દેવું અને ઉઘરાણીથી કંટાળી તેણે આત્મહત્યા કરી છે। મારા છોકરાને લોન લીધેલી હતી। એ લોન મારા છોકરાની પરિસ્થિતિમાં ભરાઈ ના મારા છોકરાને કાયમ એ લોકો ધમકી આપતા હતા। મારા છોકરાને ગાંડો કરી દીધેલો હતો એટલે એને કાયમ એવી સજા આપો કે મારા છોકરાને મરી ગયો છે। અમારી આવી પરિસ્થિતિમાં અમારથી લોન ના ભરાય સાહેબ। એ લોકો કાયમ ધમકાયેલા કરતા હતા। રોજ થઈને ગાંડો થઈને મારો છોકરો આવતો હતો ઘરે। બેંક છે આ બધા બેંકને એજન્ટોના વારે ઘરે કોલ આવતા હતા। એ ડિપ્રેશનમાં આવીને ભાઈ આપ સુસાઇડ કરી લીધું છે। આગળ ઘરમાં જ કે ઘરમાં સવારે અમે કોઈ હતા નહીં, બધા ગયા હતા, બહાર ગયા હતા કામ ધંધા પર, અને ભાઈ એકલો હતો એમાં સુસાઇડ કરી લીધું ભાઈ। ઘરવાળા અહીંયા સલૂનમાં નોકરી કરતા હતા પણ અમારી પરિસ્થિતિ એવી હતી, લોન એટલી બધી એકાઉન્ટ નંબર લીધેલી હતી બધી પણ ભરી શકતા નતા। પણ કેન્સલ એ લોકો વધારે હાલતા હતા મારા ઘરવાળાને, એટલે મારા ઘરવાળાએ ઘરમાં શોષણ કરી દીધું, સુસાઇડ કરી દીધું। અને હું વારંવાર બેંક વાળા ધમકી આપતા હતા વધારે પડતી। એ અલગ અલગ બેંકોમાંથી લોનો લીધેલી છે। તેમની પરિસ્થિતિ ખરાબ હોવાથી તે લોન ભરપાઈ કરી શક્યા નથી અને વારંવાર બેંકોમાંથી ફોન આવ્યા કરતા અને એના કારણે એ વધારે પડતો ટેન્શનમાં રહેતા હતા। ટેન્શનમાં રહેવાથી અને આ પગલું ભર્યું છે।